કડીના નાની કડી સંતરામ સિટી રોડ પર ગટરની પાઇપલાઇનનું કામકાજ દરમિયાન અચાનક જ ગેસની પાઇપલાઇન ફાટતા અફરાતફરી મચી જવા પામી છે. કડી તાલુકાના નાની કડી વિસ્તારમાં આવેલા સંતરામ સિટી સોસાયટીથી કૌશલ્ય બંગલોઝ જવાના રોડ ઉપર નાની કડી ગ્રામ પંચાયતની ગટરની લાઇનનું કામકાજ અને ખોદકામ ચાલી રહ્યું હતું. જે દરમિયાન અચાનક જ સાબરમતી ગેસ લાઇન તૂટી લીકેજ થઈ હતી. જે લાઇન મેઘના કેમ્પસમાં જઈ રહી હતી. અચાનક જ પાઇપલાઇન તૂટતા ભાગદોડ મચી જવા પામી હતી અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકો દ્વારા સ્થાનિક ડેલિકેટ અને નાની કડીના તલાટી જયેશભાઈને જાણ કરવામાં આવી હતી, પરંતુ નાની કડી ગ્રામ પંચાયત તલાટીના ચાર્જમાં રહેલા જયેશભાઈ સ્થળ ઉપર પહોંચ્યા ન હતા. પરંતુ કરણનગર અને વામજના તલાટી તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી બંને સાઈડના રોડ બંધ કરી દીધેલા હતા. જે બાદ સાબરમતી ગેસ કંપનીને જાણ કરવામાં આવી હતી, પરંતુ અડધો કલાક બાદ કંપનીના માણસો આવી પાઇપલાઇન રિપેર કરી હતી. પરંતુ અડધો કલાક સુધી તો આજુબાજુના રહીશોમાં જીવ તાળવે પહોંચ્યા હતા. જ્યાં ગેસ લાઇન રિપેર કર્યા બાદ રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો. રાજુ ઠાકોર, કડી.